તાળું ને ચાવી તો પૂરેપૂરી અહંતા મમતા કે આ કોઈક લઈ ન જાય પછી ચિંતા થઈ ગઈ ને. 5-10 કરોડ રૂપિયા હોય તો યાદ ચિંતા, ને કાંઈ ખાલી 2-5 વસ્તુ હોય તો ચિંતા તો એક ને એક જ છે. તાળું તો જોઈએ જ. આ તાળું માંગ્યું ત્યાં સમજો કે અહંતા મમતા બાજુ કે આ વસ્તુ મારી છે, આ કુટી મારી છે, આની અંદર વસ્તુ મારી છે. પછી કરોડપતિ હોય તો એને કરોડો રૂપિયાની ચિંતા હોય, ન હોય તો આટલી ચિંતા. અહંતા મમતા સમાન છે. એને આટલી વસ્તુમાં એટલી અહંતા મમતા સમાન છે કે જે ગ્રહસ્થીને હોય પોતાના મિલકતોમાં. તો કોઈ રીતે આ ચક્ર જે છે જીવાત્માને અહંતા મમતા જે છે એવી છે કે જે વૈરાગ્ય લઈ લે તો કે બીજામાં પછી ટ્રાન્સફર થઈ જાય, બીજામાં લાગી જાય. એટલે શ્રી મહાપ્રભુજીએ વિચાર્યું કે અહંતા મમતા જે છે એની ચિકિત્સા શું? કે ભાઈ અહંતા મમતાથી તમે જેટલા દૂર ભાગો છો એટલે પાછી આપણી ઉપર હાવી થઈ જાય છે. શ્રી મહાપ્રભુજીએ આ એક સુંદર સાધના પદ્ધતિ એવી આપી કે હકીકતમાં અહંતા મમતાની ચિકિત્સા નથી, પણ અહંતા મમતા જે છે એને આ બધા લોકો ખરાબ માનીને એનાથી દૂર ભાગવા જાય છે તો પાછી ગ્રસિત કરી લે છે. એમાં એ ચક્રમાંથી કોઈ નીકળી શકતું તો નથી. શ્રી મહાપ્રભુજીએ આપણને જે સાધના આપી છે એમાં અહંતા મમતાથી દૂર ભાગવાની વાત નથી. ભાગી શકતા નથી આપણે, કારણ કે આપણી અહંતા અને મમતા આપણી છૂટતી નથી. બહુ કઠિન સાધના કરવા છતાં પણ ઘણી વખત નાની એવી બાબતોમાં પુનઃ એ પાછી જાગૃત થઈ જતી, કે દબાઈ જતી હોય તો પાછી જાગૃત થઈ જાય. એટલે શ્રી મહાપ્રભુજીએ કે આ અહંતા મમતાનું કારણ શું છે કે જે પ્રભુની અવિદ્યા શક્તિને કારણે તો થઈ રહ્યું છે. આ અવિદ્યા શક્તિને કારણે જીવાત્માને અહંતા મમતામાં ગ્રસિત થવાનું થાય છે. અને એ અવિદ્યા શક્તિ જે છે ભગવાને શું કામ પ્રયોગ કર્યો છે પોતાના આ અંશો ઉપર? કારણ કે ભગવાનની પોતાનો અંદરનો જે આનંદ જે છે એ આનંદનું ઉચ્છલન એને ભગવાન પોતે પોતાના પૂર્ણાનંદનો અનુભવ કરવા માટે એ જીવાત્માનું વિચરણ એમાંથી થાય. જ્યારે ભગવાનને બાહ્ય રમણ કરવાની ઈચ્છા થાય છે, બધી પોતાનો અંદર રહેલો જે આનંદ જે છે એનું ઉચ્છલન થોડું બહાર થતાં ભગવાન એમાંથી પોતાના પૂર્ણાનંદનો અનુભવ કરતા હોય છે. કારણ કે એક જ વ્યાપક તત્વ છે અને એમાં આ જીવાત્મા અલગ થવી, એના ઉપર અહંતા મમતા લાગવી, ભગવાનને અવિદ્યા શક્તિનો પ્રયોગ કરવો, એ આખું શું છે ભગવાનનું? શ્રી મહાપ્રભુ કહે છે આ એની લીલા છે, એનું આનંદનું ઉચ્છલન છે. કોઈ કારણ તો છે નહીં, કે કારણ શું હોય? જ્યારે એક જ વ્યાપક તત્વ હોય તો એને કોઈની અપેક્ષા શું હોય? કારણ કે બધું પોતે જ છે, પૂર્ણાનંદ છે. ભગવાન પૂર્ણાનંદ હોવાથી એને કોઈ બહારની કોઈ અપેક્ષા નથી, પણ પોતાના અંદરનો જ આનંદ જે છે એ આ રીતે અભિવ્યક્ત થઈ રહ્યો છે. અને ભગવાન જેમ નાનું બાળક રમત કરતું હોય, ક્રીડા કરતું હોય, એમ ભગવાન પણ પોતાના અંશો સાથે ભગવાનનું આ એક એ ક્રીડા છે, રમણ છે. એવું મહાપ્રભુજીના આ લીલા રૂપ છે. તો અહંતા મમતાને એટલી બધી સિરિયસ બનાવવી, એનાથી દૂર ભાગવું અને એને સાધનાથી એને કંટ્રોલ કરવાની કોશિશ કરવી બહુ દુષ્કર લાગે પ્રક્રિયા. ભગવાને વર્ણન કરેલું હોય જ્ઞાન માર્ગથી કોઈ મુક્ત થાય, કોઈ આ જીવાત્મા કર્મ માર્ગથી મુક્ત થાય, તો એ જ્ઞાન માર્ગ કર્મમાંથી મુક્ત થતા હોય છે. પણ આ કલિકાલના પ્રભાવને કારણે આ બધા માર્ગો જે છે સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ કલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણેવ ગતિર્મમ. આ કલિકાલમાં બધા માર્ગ અવરુદ્ધ થઈ ગયા છે. એટલે ઉદ્ધાર એનો રસ્તો કોઈ મળતો નથી. પણ મહાપ્રભુજી સુંદર પ્રક્રિયાનો આપણે સુંદર એક સાધના પદ્ધતિ એ આ પુષ્ટિ સંપ્રદાયના રૂપમાં પ્રકટ કરી, ભગવદ આજ્ઞાથી પ્રકટ થઈ અને એક સુંદર સિદ્ધાંત પ્રાપ્ત થયો કે જેમાં અહંતા મમતાથી દૂર ભાગતા નથી આપણે, પણ એને લીલારૂપ જોવું, એક લીલા દ્રષ્ટિ કેળવવી. શ્રી મહાપ્રભુજીની અંદર એક આ લીલા દ્રષ્ટિ જે છે કે આ પ્રભુની એક લીલા થઈ રહી છે, તો લીલાને રિસ્પોન્ડ કરવો જોઈએ આપણે. તો પ્રભુની લીલા થઈ રહી છે, આ શું કામ અવિદ્યા શક્તિનો પ્રયોગ થયો, શા માટે બદ્ધ થયા, એ બધી એક લીલા રૂપતા ભગવાનની એક લીલા છે. એ લીલા રૂપથી એને માણવી.
અને આ અહંતા મમતા પ્રભુ દ્વારા આપેલી વસ્તુ છે, પ્રભુની શક્તિ જ છે, અવિદ્યા શક્તિને કારણે પ્રકટ થયેલી છે. તો આ અહંતા મમતા જે છે એના દ્વારા પણ સુંદર રીતે ભક્તિ થઈ શકે, ભક્તિમાં એનો વિનિયોગ થાય, ઉપયોગ થાય. એ આ બધાનો અહંતા મમતાસ્પદ જે પદાર્થો આપણને પ્રાપ્ત થાય, કે જે આપણે સંસારમાં બાંધી રહ્યા છે, જેના કારણે સંસાર થઈ રહ્યો છે, એનો પણ એક સુંદર ઉપયોગ કેમ થાય? તો એ ચિંતા આચાર્યચરણે પોતે પ્રભુએ પ્રકટ થઈને જે માર્ગ બતાવ્યો, એ જે સિદ્ધાંત હતો કે અહંતા મમતાનો ભક્તિમાં, ભગવાનની સેવામાં એનો કેમ વિનિયોગ કરવો, એ જે સિદ્ધાંત હતો એ સિદ્ધાંતને આપણે સમર્પણ કહીએ છીએ. આપણે જેવા પણ છીએ એ આપણે જોઈએ છીએ કે પ્રભુની લીલાને કારણે આપણી અંદર આ સંસારીપણું આવ્યું છે, બદ્ધપણું આવ્યું છે. તો એ ભગવાનની ક્રીડાને કારણે આ થયું છે, લીલાને કારણે થયું છે. તો આપણે પણ એને લીલાત્મક રિસ્પોન્ડ આપવા માટે, લીલાત્મક એને આપણે પ્રતિભાવ આપી રહ્યા છીએ. તો એ મહાપ્રભુજી આપણને સમર્પણના સિદ્ધાંતથી સમજાયું છે કે જેવું પણ છું, જે પણ છીએ આપણે, જેમાં આપણી અહંતા મમતા જેમાં પણ રહેલી છે, એ બધા સહિત જો ભગવાનની ભક્તિમાં લાગી જઈએ, પુનઃ પ્રભુમાં લાગી જઈએ, એ બધી વસ્તુ પાછી ભગવત સેવાના માટે ઉપયોગી થઈ જાય, એનો વિનિયોગ થઈ જાય. તો જે અહંતા મમતા બાંધીને સંસારમાં આપણને ઢસડી રહી છે, એ જ અહંતા મમતાથી આપણે ઠાકોરજીની સેવા કરી શકીએ. એનો વિનિયોગ, અહંતા મમતાસ્પદ પદાર્થનો વિનિયોગ ભગવત સેવામાં કરી શકીએ અને એના દ્વારા ઠાકોરજીની સેવા કરીએ. કારણ કે પરમાત્માએ આપેલી વસ્તુ પાછી પરમાત્માને જ આપણે સમર્પિત કરીએ. આ તમારા દ્વારા પ્રાપ્ત થયેલું છે, તમને જ સમર્પિત છે. તો એ સિદ્ધાંતને સમર્પણનો સિદ્ધાંત કહેવાય છે. એ આપણો વિષય છે. આ સમર્પણનો સિદ્ધાંત એટલે આપણી જે અહંતા, હુંપણાનો ભાવ, હું છું અને મારું, આ સંસાર છે. હું અને મારું સંસાર છે. જગત કે જગતમાં કોઈ પદાર્થોમાં સંસાર એ પોતે સંસાર નથી. સંસાર આપણી અભિમતિ છે. એટલે જગત પણ સત્ય છે, ભગવાનનું રૂપ છે, પણ અભિમતિ જે આપણી થઈ રહી છે કે આ મારું હું, એ સંસાર છે. જેમ કે આપણું ઘર છે, આપણું દ્રવ્ય છે, આપણો દેહ છે, એ બધું સત્ય પદાર્થોમાંથી બનેલું છે, ભગવદ અંશ રૂપ છે. પણ આ બધી વસ્તુ જે છે એ તો જગત છે, એ ભગવાનનો જ અંશ છે, સદંશ જે છે. અને આપણે ચેતન અંશ છે, આપણે જીવાત્મા છીએ, પણ આપણી સાથે આપણને દેહ જે પ્રાપ્ત થાય છે તો સદંશ રૂપ છે, એ પણ સત્ય છે, સત્ય પદાર્થોથી બનેલું છે. આ જગતે સત્ય છે. પણ આ જગતના પદાર્થોમાં આપણે હું અને મારું એવી બુદ્ધિ કરી રહ્યા છીએ. આ મારું છે એ સંસાર છે. આપણે થોડો ટાઈમ રહીને એ મકાનમાંથી આપણે તો નીકળી જવાના જ છીએ. દેહ છૂટશે એટલે આ બધું જે કંઈ હશે, આપણું મકાન, બંગલા, બધું રહી જશે. પણ એ વસ્તુ સત્ય છે. પણ એને અત્યાર સુધી આપણે એવું માનીએ છીએ કે આ બંગલો મારો છે, કે આ ઘર મારું છે. એ અભિમતિ જે છે સંસાર છે, અને એ આપણે બંધનનું, એ આપણને બાંધતી હોય છે. પણ એ ભગવાનની કોઈ લીલાને કારણે આ બધું પ્રકટ થયું છે, ભગવાનની શક્તિને કારણે પ્રકટ થયું છે, અવિદ્યા શક્તિને કારણે. તો શ્રી મહાપ્રભુજી વિચાર્યું કે આનાથી દૂર ભાગવાથી તો કોઈ ફાયદો નથી, કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થતી હોય છે. અહંતા મમતાનું ચક્ર એવું છે. પણ એનો સુંદર ઉપયોગ થઈ શકે કે જેથી કરીને એને ભગવત ભક્તિમાં જો એનો વિનિયોગ થઈ જાય અને એના દ્વારા આપણે સેવા કરતા થઈ જઈએ, તો એ જ આપણા ઉદ્ધારનો રસ્તો થઈ જશે. એનાથી ભગવત સ્વરૂપાનંદ પ્રકટ થાય. એટલે આમ તો કહી શકાય કે વેસ્ટમાંથી બેસ્ટ. મહાપ્રભુજી એવું વિચાર્યું
કે આ બધા આનાથી તો તુચ્છ ગણી રહ્યા, આનાથી બધા ભાગી રહ્યા છે. અહંતા મમતા જે મોક્ષ માર્ગીઓ છે એ અહંતા મમતાથી છૂટવાનો ઉપાય શોધે છે. અને કોઈ આ સાધનાઓ બધી પાછી કઠિન જ્ઞાન માર્ગ કર્મ માર્ગની સાધનાઓથી પૂર્ણપણે આ અહંતા મમતાની ચિકિત્સા થતી નથી. આપણે જોઈએ છીએ અત્યારે પણ. મેં કાલે જ કહ્યું ભાઈ, વૈરાગ્યનું પ્રવચન કરવાના લાખો રૂપિયા લેતા હોય છે. પ્રવચન વૈરાગ્યનું કરવું છે પણ એની માટે લાખો રૂપિયાની ફી હોય છે કે તમારે એટલા ભરો તો થાય. તો વૈરાગ્યનું એટલે અહંતા મમતા કેટલી વિસ્ફોટક છે, ભયંકર છે કે ભાઈ તમે પ્રવચન તો વૈરાગ્યનું કરવાના છો, એના માટે લાખો રૂપિયાની ફી છે. લાખો કરોડોમાં અત્યારે બધા જે કથાઓ ને આ બધું થાય છે એમાં કરોડો રૂપિયાના બજેટવાળી હોય છે. એક કથાકારને એવો નિયમ છે કે હું કુટિયામાં જ રહું. વૈરાગ્ય કુટિયામાં, જ્યાં પણ 7 દિવસ કે 9 દિવસની કથા હોય તો એ કુટિયા બનાવવી પડે. અમે કુટિયામાં જ રહીએ છીએ, કોઈના મકાન કે બંગલામાં રહેતા નથી. પણ એ કુટિયા અમે બનાવવાનો ખર્ચ 50 લાખ રૂપિયા થાય, કે એમાં એસી હોય ને એમાં બધે ફર્નિચર પણ હોય ને અંદર એક બાથ પણ હોય. ઉપરથી આ તો એક ઇન્ટિરિયર બધું જ જોઈએ પણ ઉપર કુટિયા જોઈએ. પણ એ કુટિયા બનાવવાનો ખર્ચો 50 લાખ રૂપિયા થાય. એટલું ઇન્ટિરિયર અંદર બધું. એ પોતાનું બધું એના ડિઝાઇનર આ તે બધા એના ગોઠવેલા હોય, તમારે ખાલી ચાર્જ આપવાનો હોય કે આવી કુટિયા નિર્માણ થશે એમાં મારા શ્રી રહેશે. તો કુટિયામાં રહેવાનો અર્થ શું? કોઈ સારામાં સારા 5 સ્ટાર હોટલમાં રૂમ બુક કરાવીને રહે તો ખર્ચો એટલો ન લાગે 9 દિવસનો. એટલો ખાલી એક કુટિયા બનાવવાનો ખર્ચ થાય ને 9 દિવસ કે 7 દિવસ રહેવા માટે. તો આ અહંતા મમતાનું ચક્ર બધું આવું હોય છે કે ભાઈ કુટિયામાં રહેવું છે. શું કામ રહેવું છે? બંગલામાં નથી રહેતા, કોઈના મકાનમાં નહીં રહે, કુટિયામાં રહેતું. એ કુટિયા પછી બનાવે કે સામાન્ય કુટિયા નહીં કે ઘાસ ફૂસની ઊભી કરી દે, એવું ન ચાલે. એ બધું એનું બધું ડિઝાઇનિંગ બધું વ્યવસ્થિત થાય. તો આ મહાપ્રભુજીએ આપણને એક આ બધું અહંતા મમતાના ચક્રો બધા આવા હોય છે. એના કારણે સંસારમાં જે લોકો સંન્યાસ ગ્રહણ કરી લેતા હોય છે એને અબજો રૂપિયાનો પાછો સંસાર પાછો. એને પાછું પોતાને બોડીગાર્ડ પણ રાખવો પડે, બુલેટ પ્રૂફવાળી કાર રાખવી પડે, બોડીગાર્ડ રાખવા પડે, નગર કોઈ પાછું ગાદી લેવા માટે ક્યાંક મર્ડર કરી નાખે. એટલે એમની ચેલાઓથી બીક હોય કે કાં ચેલાઓ કોઈક મરાવી નાખશે ગાદીપતિ થવા માટે. તો શ્રી મહાપ્રભુજીએ આપણને કે આ અહંતા મમતાથી ભાગવાને બદલે એનો જ સારામાં સારો ઉપયોગ કરી અને એને ભગવત ભક્તિમાં જોડી દેવામાં આવે તો એનાથી સુંદર જીવાત્માનું કલ્યાણ પણ થઈ જાય અને ભગવત સ્વરૂપાનંદનો અનુભવ કરવાના જે પાત્ર છે, જે પુષ્ટિજીવો છે, એને ભગવાનની પ્રાપ્તિ થઈ જાય, એ ભગવાન સાથે નિત્ય રમણ કરતા થઈ જાય. આ બધા ચક્રમાંથી તો છૂટી ગયા પણ પરમાનંદમાં નિત્ય વિહાર કરતો થઈ જાય. એવો અહંતા મમતાનો ઉપયોગ શ્રી મહાપ્રભુજી કરીને બતાવ્યો છે. એ સિદ્ધાંતને આપણે ત્યાં સમર્પણનો સિદ્ધાંત કહેવાય છે કે જેવા પણ છે એવા દૂર ભાગવાને બદલે આપણે ઠાકોરજીને, ભગવાન જ તો છે, આ ભગવાનની લીલાનું તો પાઠ છે, ભગવાનને ની ઈચ્છાથી તો આપણને આ અહંતા મમતા પ્રાપ્ત થઈ છે, એમની અવિદ્યા શક્તિનું તો આ પરિણામ છે. તો પછી એમને જ સમર્પિત કરી દેવું જોઈએ અને એમની જ શરણમાં રહેવું જોઈએ. સમર્પણ અને શરણાગતિ સમર્પણનો આ સિદ્ધાંત એ સંપૂર્ણ ચિકિત્સા છે. અહંતા મમતા રહે તોય બાધક નથી, આપણે છોડવી જ નથી અહંતા મમતા. પણ એ અહંતા મમતા બાધક ન થાય એ રીતે એનો સેવામાં શ્રી મહાપ્રભુજીએ વિનિયોગ એ જે વિચાર્યો છે કે અદ્ભુત સિદ્ધાંત આપણને આ પુષ્ટિ સંપ્રદાયમાં પ્રાપ્ત થયો છે, એને આપણે સમર્પણ કહીએ છીએ કે આપણે પ્રભુને સમર્પિત થઈ જઈએ છીએ. અને આપણો જે આખો પ્રભુની પાસેથી આપણને જે પ્રાપ્ત થયેલો જે મંત્ર છે, ગદ્ય મંત્ર, એટલે એ આપણને શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેશામ દેહજીવયો સર્વદોષ નિવૃત્તિ દોષા પંચવિધા સ્મૃતા. તો એ આપણને શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની મધ્યરાત્રિએ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણે પ્રકટ થઈ શ્રી આચાર્યચરણને આ બ્રહ્મ સંબંધ મંત્ર અને આપણો આ સમર્પણનો આત્મનિવેદનનો જે સિદ્ધાંત એ શ્રી આચાર્યચરણને
સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ, ભગવાને સાક્ષાત પ્રકટ થઈને આ માર્ગ જે છે, જે બાંધનારો છે એને જ ખબર પડે કે આમાંથી નીકળવાનો ઉપાય શું છે. ભગવાને જ બતાવ્યું છે ભગવતા પ્રોક્તમ, કે જે બાંધવાનું જે છે એમાંથી નીકળવાનો ઉપાય એને જ ખબર છે. તો શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીના મુખારવિંદથી જ બોલાયો છે કે આમાંથી નીકળવાનો ઉપાય શું છે, અને જીવ કેવી રીતે આમાંથી નીકળી અને આપના સ્વરૂપાનંદનો અનુભવ કરી શકે, સેવા કરી શકે. આમાં જ ગૂંચવાયેલો રહે, આમાં જ વીંટળાયેલો રહે તો એ પોતાના ઉદ્ધારનો રસ્તો ભૂલી જાય. એ અહંતા મમતા એવી ગ્રસિત થઈ જાય કે એ પોતાનો ઉદ્ધાર કે આમાંથી નીકળવાનો માર્ગ કે એનો વિચાર જ ન કરે. પ્રવાહી જીવો જે છે ક્યારે વિચાર જ ન કરે, એ તો બસ જીવા જ કરે આ ઘટમાળમાં. તો પ્રભુએ જે રસ્તો બતાવ્યો, હવે જે આ બધા જેમની આ ક્રીડા છે, જેમની આ લીલા છે, એ જ પ્રકટ થઈને માર્ગ બતાવી રહ્યા છે, તો આમાંથી નીકળવાનો ઉપાય શું હોઈ શકે? દેવી જીવોને ભગવત સેવા કેવી રીતે પ્રાપ્ત થાય એ ઉપાય શ્રી આચાર્યચરણને સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશ ઉચ્યતે. ભગવાને જે આજ્ઞા કરી એ જ સિદ્ધાંત રહસ્ય નામના ગ્રંથમાં શ્રી આચાર્યચરણે આ સમર્પણનો જે સિદ્ધાંત અને બ્રહ્મ સંબંધ મંત્ર અને સમર્પણનો જે સિદ્ધાંત જે છે એ સિદ્ધાંત રહસ્યમાં શ્રી આચાર્યચરણે બતાવ્યો છે. તો આજે આપણે સમર્પણના 4 ગ્રંથો જે છે, સિદ્ધાંત રહસ્ય, નવરત્ન, અંતઃકરણ, પ્રબોધન, નિરોધ લક્ષણ, એમાં આજે આપણો વિષય સિદ્ધાંત રહસ્ય અને નવરત્ન, આ 2 ગ્રંથો દ્વારા આપણે આ સમર્પણના સિદ્ધાંતને સમજવાનો પ્રયત્ન કરીએ કે સમર્પણ જે છે, સમ અર્પણમ, સમર્પણ, તો સમ ઉપસર્ગ ત્યાં લાગ્યો છે, એનો અર્થ થાય છે ભાવપૂર્વક. ભગવાનને બધું જ આપણી અહંતા મમતા જે છે એનું ભાવપૂર્વક ભગવાનને અર્પણ કરવું. ભાવ કેવો કે હું ભગવાનનો નિત્ય અંશ છું, એ મારો અંશી છે. આ નિત્ય સંબંધ જે છે કે એ ભગવાન સાથેનો આ નિત્ય તાદાત્મ્યનો જે અનુભવ છે કે એ મારો અંશી છે, એનો જ હું અંશ છું. એ અંશ અને અંશીના જે ભાવવાળી જે નિર્ગુણા ભક્તિ જે છે, એ ભક્તિ ભાવપૂર્વક, સ્નેહ સહિત, મહાત્મિક જ્ઞાનપૂર્વક, સ્નેહ સહિત એ ભાવથી, એટલે કે ભક્તિ ભાવથી ભગવાનને આ બધા જ અહંતા મમતાસ્પદ પદાર્થોનું સમર્પણ, અર્પણ. શું કામ? ઠાકુરજીના સુખ માટે. પ્રભુ એ બધી વસ્તુથી પ્રભુના સુખનો વિચાર કરવો, એ પ્રકારની સેવા, જે સેવાનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજીએ તનુવિત્તજા કહ્યું છે, એ તનુવિત્તજા સેવાની પ્રાપ્તિ માટે પહેલા બ્રહ્મ સંબંધ આપવામાં આવે છે. બ્રહ્મ સંબંધની અંદર આત્મા અને આત્મીય પદાર્થોનું ભગવાનને સમર્પણ કરવામાં આવે છે. અને હે પ્રભુ, હું આપનો સમર્પિત સેવક થઈને રહીશ, એ પ્રકારથી હવે જન્મ જન્મનું પણ અહીં ચક્ર પૂરું થઈ જાય છે. બહુ હજારો વર્ષોનું ચક્ર ચલાવ્યું, હજારો વર્ષના ચક્રમાં ફસાયા, પુનઃ હવે શ્રી મહાપ્રભુજીનો સમાગમ થવાથી, શ્રી મહાપ્રભુજીનો સાનિધ્ય પ્રાપ્ત થવાથી આ બધા ચક્ર જે છે એનો અંત આવી જાય. શ્રી મહાપ્રભુજી જેવા ગુરુ જેને પ્રાપ્ત થાય એના બધા જ આ હજારો વર્ષોનું આ ચક્ર જે છે પૂરું થાય છે. હવે હું આપનો આલોક અને પરલોક, આપણે એમ નથી કહેતા કે હવે હું જન્મીશ નહીં, કે કોઈ ફરી પાછો જન્મ થાય કે ન થાય, એ બધું પ્રભુના હાથમાં છે. પણ એક વસ્તુ નિશ્ચિત છે કે હું મારા પરલોકને પણ આપને સમર્પિત કરું છું. આલોક અને પરલોક, આપણે ગદ્ય મંત્રમાં આલોક અને પરલોક બેયનું સમર્પણ છે. અને હવે મારું એક જ કર્તવ્ય છે, હું આપનો નિત્ય આપનો અંશ હોવાથી હું આપનો દાસ છું અને આપની સેવા કરીશ. તો શ્રી મહાપ્રભુજી જીવની અંદર, પુષ્ટિ જીવોમાં આ સેવાનો ભાવ જગાડી રહ્યા છે.
શ્રી મહાપ્રભુજીનું જેને સાનિધ્ય પ્રાપ્ત થાય એમાં કૃષ્ણ પ્રેમનું દાન કરી રહ્યા છે કે કૃષ્ણ એ પરાત્પર તત્વ છે. તો કૃષ્ણ એ પરાત્પર તત્વ છે, એ સર્વશાસ્ત્રનો પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, એ સર્વશાસ્ત્રનો નિચોડ છે. શ્રી આચાર્યચરણ કહે છે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહી કૃષ્ણ સેવ્ય. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ ભગવાને પોતાનું વિરાટ રૂપ બતાવ્યું અને પોતાનું પરમાત્મ રૂપ એ પ્રકટ કરીને બતાવ્યું. અને સંપૂર્ણ વેદ જે છે મારું જ વર્ણન કરે છે, એ પરમ તત્વ હું છું. વેદેશ સર્વૈ અહમેવ વેદ્યો. આ વેદનો પ્રત્યેક વસ્તુ મારું જ નિરૂપણ કરે છે પરમાત્મા, પરમ બ્રહ્મ પરમાત્મા રૂપે. એ જ હું સામે પ્રકટ છું, શ્રી કૃષ્ણ. અને સદાનંદ રૂપ શ્રી કૃષ્ણ છે. કૃષ્ણનો અર્થ શું? સદાનંદ. એ સદાનંદ શ્રી કૃષ્ણ જે છે એના આપણે અંશ છીએ, એટલે આપણે પણ એમના અંશ છીએ. સદાનંદ કૃષ્ણના આપણે અંશ છીએ, એટલે આપણે હીનતા પણ આપણી દૂર થઈ રહી છે. આપણે સર્વ હીનતાઓ દૂર થઈ જાય કે આપણે કોઈ હીન છીએ નહીં. આપણે સાક્ષાત એ પરમાત્મા સદાનંદ શ્રી કૃષ્ણના અંશ છીએ. એ અંશ હોવું પણ કંઈ નાની સૂની વાત તો નથી. અને એ સ્વરૂપનું ભાન આપણને આ ગદ્ય મંત્ર અને બ્રહ્મ સંબંધ દીક્ષા જે છે એના દ્વારા આપણને આ મૂળ વસ્તુ આ છે. સમર્પણના સિદ્ધાંતની પાછળનું બેકગ્રાઉન્ડ આ સમજવાની જરૂરિયાત છે. નહીં તો સમર્પણ લોકો શું સમજી રહ્યા છે કે ભોગ ધરી અને પ્રસાદ ખાઓ એટલે સમર્પણ થઈ ગયું. આ બધું બેકગ્રાઉન્ડ, આ લાંબી કથા કરવાનું કારણ એટલા માટે કે આ સમર્પણનો સિદ્ધાંત, હા અહંતા મમતાનું આ ચક્ર, આ જીવાત્માની સફર, આ બધું ખબર પડે તો ખબર પડે કે આ સમર્પણનો સિદ્ધાંત આમાં કઈ રીતે આવી રહ્યો છે, શા માટે આવી રહ્યો છે, અને કેટલો સુંદર ઉત્કૃષ્ટ સિદ્ધાંત આપણને પ્રાપ્ત છે. ભગવત સમર્પિત જીવન જીવવાથી મોક્ષની પણ ચિંતા રહેતી નથી.